સુરત મુંબઈ હાઈવે બંધ થયો છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે। 250 થી વધુ ટ્રકો ફસાતાની સાથે જ કરોડોનો માલ સામાન બગડી ગયો છે। હાઈવે બંધ રહેતાની સાથે જ સુરતના વેપારીઓ ખૂબ ચિંતામાં છે। વરસાદી કહેરથી ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। તહેવારો પહેલા માલ અટવાતાની સાથે જ વેપારીઓની મુશ્કેલી ઓર વધી ગઈ છે। ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 2 વખત અતિવૃષ્ટિ એટલે કે 2 વખત જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને કારણે ખાસ કરીને સુરત અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય, ચીખલી હોય, વલસાડ હોય, વાપી હોય અને આગળ જતા મુંબઈ જતા ત્યાં જે રીતે પાણી ભરાયા હતા તેને કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટના ટ્રાન્સપોર્ટ વિભાગ એટલે કે અનેક ટ્રકો પાણીમાં ડૂબી ગઈ હતી અને લાખો કરોડનું નુકસાન નીપજ્યું છે। યુવરાજ દેસલે આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે। જણાવશો કેટલાનું નુકસાન હોઈ શકે આટલા 20 દિવસમાં? मित्रों नमस्कार, मैं युवराज देसले, प्रमुख सूरत टेक्सटाइल गुड ट्रांसपोर्ट एसोसिएशन सूरत। आप जाणो छो छेल्ला 20 દિવસથી જે પૂરની અને વરસાદની જે પરિસ્થિતિ હતી એ ખૂબ જ દુઃખદાયક રહી છે। આપ અહીંયા ટેક્સટાઇલનો મોટામાં મોટો વ્યવસાય અહીંયા છે અને અમારે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી એની સાથે સંકળાયેલી છે। તો અમારા ત્યાં લગભગ 7 તારીખે બી લગભગ મારા હિસાબથી 20 થી 25% અમારા ટ્રાન્સપોર્ટનું જે ગોડાઉનો છે એમાં પાણી ભરાઈ ગયા હતા। એમાં જે માલ ડિલિવરીનો માલ હોય, जो बुकिंगનો માલ હોય, કાપડ પાર્સલ સિવાય બી લાખો કરોડો રૂપિયાનો માલ મતલબમાં અમારે ત્યાં ગોડાઉનમાં પડેલો હોય છે। એ અચાનક મતલબમાં પૂરની સ્થિતિ બનવાથી ક્યારેય એવો ખ્યાલ ન હતો કે આપણા ગોડાઉનોમાં પાણી આવી જશે, કેમ કે એના પહેલા એવું કંઈ ક્યારેય થયું નથી। એટલે પાણી જે ભરાઈ ગયા છે અનએક્સેપ્ટેડ મતલબ એવી રાતના સમય 7-8 વાગે મતલબ પછી તો બહુ જ નુકસાન છે, કરોડો રૂપિયાનું નુકસાન છે। માર્કેટ ટ્રાન્સપોર્ટેશનના જે એસોસિએશનના પ્રમુખ છે યુવરાજ દેસલે જણાવ્યું કે જે પ્રકારે છેલ્લા 20 દિવસમાં 2 વખત અતિવૃષ્ટિ થઈ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેને કારણે જે હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા ત્યાં અનેકો ટ્રકો જે છે અટવાઈ ગઈ હતી। જે પાર્સલ ટ્રકો સુરત ટેક્સટાઇલ માર્કેટથી અન્ય રાજ્યોમાં જતી હોય છે તેમાં કુલ 200 થી 250 થી વધુ જે ટ્રકો છે તેમાં અટવાઈ ગયો હતો, તેના કારણે લાખો કરોડનું નુકસાન તેમને નીપજ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।